દ્રવ્યની ચલો હવે આજે આપણે શરૂ કરીએ દ્રવ્યની અવસ્થાઓ બરાબર। દ્રવ્યની અવસ્થાઓ એટલે કે એની ત્રણ સ્થિતિઓ છે। એ શું કામ તો કે એના કણો છે અલગ અલગ પ્રકારના હોય છે, એટલા માટે એની ત્રણ જુદી જુદી અવસ્થાઓ છે। તો કે દ્રવ્યની કઈ જુદી જુદી અવસ્થાઓ છે? ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર। હવે આ જે એની ત્રણ અવસ્થાઓ છે ને, હું તમને એક ઉદાહરણ આપું। ઘન તો કે શું છે? આપણી બેન્ચ શું છે તો કે ઘન પદાર્થ છે, બરાબર। પ્રવાહી તો કે પાણી, દૂધ, આ બધું શું છે? પ્રવાહી છે। વાયુ એટલે કે હવા, વરાળ, બરાબર। આ દ્રવ્યના ત્રણ અવસ્થાઓ છે। બેન હું તમને બધું જો ટૂંકમાં કહી દઉં ઘન, પ્રવાહી અને વાયુનું, તો કે ઘન પદાર્થ છે એ કેવો એકદમ સખત હોય, એક આપણે બેન્ચ નડીએ તો આમ બેન્ચને દબાવીએ તો દબાવાઈ જાય છે તો કે નહીં। આ પેન છે એને હું આમ દબાવું છું તો શું દબાવાય છે તો કે નહીં। તો એ કેવી છે? ઘન છે, બરાબર। તો કે પછી પાણી હોય તમે એની વચ્ચે આમ આંગળી રાખો તમારી બે આમની અડી જાય છે, બરાબર। અને પાણીને આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખીએ તો પાણીનું ત્યાં પ્રસરણ થાય છે, એટલા માટે પાણી કેવી શેમાં આવશે તો કે પ્રવાહીમાં। અને વાયુ એટલે કે હવા, એ શું આપણે જ્યારે કોઈ બી રસોઈ બનાવીએ ત્યારે એમાંથી નીકળે વરાળ છે, પછી અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો છે, આ બધું શેનું છે તો કે વાયુની। હવે આ જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ છે, બરાબર, એ શાના આધારે પડી છે તો કે દ્રવ્યના કણો જુદી જુદી લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે, એના લીધે આ ત્રણ અવસ્થાઓ છે, બરાબર। હવે આ જે લાક્ષણિકતાઓ છે તો કે એમાં કઈ કઈ લાક્ષણિકતાઓ આવશે તો કે કદ, આકાર, પછી દબનીયતા, પછી પ્રસરણ, પછી આકર્ષણ બળ અને બીજું શું હતું તો કે અવકાશ। આ બધી વસ્તુઓ છે ને, આ બધી શરતોના આધીન શું છે કે આ ત્રણેય સમૂહો પડ્યા છે, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર। હવે હાલો આપણે આને ડિટેલમાં જોઈએ એક એકને। પહેલું શું છે? આપણને શું કીધું છે? પહેલી પ્રવૃત્તિ છે 1.9। આપણને પ્રવૃત્તિમાં શું કહે છે તો કે આપણે પેન, પુસ્તક, સોય, દોરી આ બધી વસ્તુઓને લેવાની છે, બરાબર। અને પછી આને આપણે એક પેજ ઉપર રાખ્યું। હું આ પેન છે માની લ્યો કે ચલો મારી પાસે અત્યારે કઈ પેજ જેવું તો નથી, હાલ આ મોબાઈલ છે, બરાબર મારો, હું એના પેજ ઉપર રાખીશ તો હું આની પરથી કોરા પેનથી હું આમ ડ્રો કરી શકીશ ને, બરોબર થઈ જશે। આ અહીંથી ડ્રો કરવા જઈશ ને એવું નહીં છે કે મોબાઈલ અંદર દબાઈ ગયો કે મોબાઈલ ભૂલાઈ ગયો કે નહીં, આ જેવો શેપ છે મારા મોબાઈલનો એવો ને એવો શેપ હું ડ્રો કરી શકીશ। તો આ બધી વસ્તુઓમાં શું થશે તો કે પેન છે, હું પેન નામ રાખીને ડ્રો કરીશ તો પેન ડ્રો થઈ જશે। પુસ્તક તો કે હા એ હું ડ્રો કરી શકીશ, સોય, દોરી બધી વસ્તુ આપણે જેવી છે એવી ને એવડા ને એવડા આકારની દોરી શકશે, બરાબર। હવે આપણને છે ને આ પ્રવૃત્તિમાં પછી શું આગળ પ્રશ્ન પૂછેલા છે કે આ વસ્તુઓ છે એને શું તમે ખેંચશો તો એના આકારમાં કઈ ફેરફાર આવશે એવું પૂછે છે, બરાબર। આ મારો મોબાઈલ છે એને હું ખેંચો, હું ગમે એટલું ખેંચીશ, એના આકારમાં ફેરફાર આવે છે તો કે નથી આવતો, બરાબર। પછી હું એને ટીપું કદાચ, બરાબર, આ મારું ડિસ્પ્લે જતું રહેશે ફોનનું, પણ એ રહેવાનું તો ચોરસ ને ચોરસ જ છે ને, હથોડી લઈને મારા ફોનને ટીપીશ તો, બરાબર। તો પણ એના આકારમાં ફેરફાર નથી આવતો, બરાબર। અને પછી બીજું શું કે આ વસ્તુનું પ્રસરણ નથી થતું। પ્રસરણ નથી થતું એટલે કે હું પાણી હોય એને નીચે ઢોળું તો એ આખા રૂમમાં ફેલાઈ જાય છે, અને અમારો ફોન છે એને હું એમાં આમ મૂકીશ તો એ કે ફેલાય છે નહીં, એ મારા હાથમાં જ રહે છે। અને અમારા ફોનની જગ્યાએ હું મારા હાથમાં પાણી નાખીશ તો પાણી બધી સાઈડથી ઢોળાવા માંડશે, તો એ શું થયું કહેવાય કે પાણીનું પ્રસરણ થયું કહેવાય, બરાબર। અને આ મારો મોબાઈલ અહીંયા મૂક્યો તો એનું પ્રસરણ થતું નથી, બરાબર। તો આ શું છે? આ બધા ઘન પદાર્થના ગુણધર્મો થશે, સમજાણું? હવે આગળ જોઈએ। જો આ બધા ઉદાહરણો શેના છે તો કે
ઘન પદાર્થના છે, બરાબર। હવે ઘન પદાર્થમાં શું છે કે દરેક વસ્તુને ચોક્કસ આકાર, સીમા અને કદ છે, બરાબર। હવે પાછો આપણે મારો ફોન લઈ લઈએ। આ મારો ફોન છે, એનો આ ચોક્કસ આકાર જ છે, એનો એક સ્પેસિફિક આકાર છે। આને કઈ તાપમાનમાં ફેરફાર, શિયાળો આવશે તો આનો આકાર બદલી જશે, ઉનાળો આવે તો આનો આકાર બદલી જાય, એવું થાય છે તો કે નહીં, બરાબર। એનું કદ, શિયાળો આવશે તો આ 200 ગ્રામનો હશે તો 200 ગ્રામનો જ રહેશે, અને ઉનાળો આવશે તો એ કેટલા ગ્રામનો રહેશે? 200 જ ગ્રામનો રહેશે, બરાબર। એટલે એને ચોક્કસ આકાર અને કદ હોય છે। અને અવગણી શકાય તેવું સંકોચન, બરાબર। અવગણી શકાય એવું સંકોચન એટલે શું કે અમુક ઘન પદાર્થ હોય ને એને આપણે થોડુંક વધારે, એકદમ વધારે માત્રામાં આપણે એને દબાણ આપીએ ને તો એ ઘન પદાર્થ થોડોક સંકોચાઈ જાય છે। પણ એ ક્યારે કે બહુ વધારે માત્રામાં આપણે એને પ્રેશર આપીએ ત્યારે, બરાબર। એટલે શું થયું કે અવગણી શકાય તેટલું સંકોચન કહી શકીએ એને। પછી એ ઘન પદાર્થ બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે, અને વધુ બળ લગાવતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, તેથી જ તે દ્રઢ હોય છે। હાલો પાછો આપણે મારો મોબાઈલ લઈને, બરાબર। હવે આ છે એની ઉપર મેં બાહ્ય બળ લગાવ્યું, એમ કઈ નથી થતું, પણ આખો કે હું એકદમ એને જોર દઈને આમ કરું અથવા તો મારા ફોન ઉપર હથોડો મારું તો શું થશે? મારો ફોન તૂટી જશે, બરાબર। ફોન તૂટી જશે, પણ આ રહ્યો તો ચોરસ ને ચોરસ ને, એવું તો નથી કે મેં આને કઈ બાહ્ય બળ આપ્યું તમારું ચોરસ લંબચોરસમાંથી મારો ફોન ગોળાકાર થઈ ગયો, બરાબર। એટલે શું કહે છે કે બાહ્ય બળ લગાવવા છતાં પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે, બરાબર। આ ફોનનો મૂળભૂત આકાર એ જાળવી રાખે છે। હું કદાચ આની ઉપર હથોડો મારીશ તો મારો ફોન તૂટી જશે, અથવા તો આને બીજા માળેથી નીચે ઘા કરીશ તો તૂટી જશે। બાકી સામાન્ય પરિસ્થિતિમાં હું એની ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાવીશ તો મારા ફોનને કશું થતું નથી। આથી આપણે શું કહીએ કે કહી શકીએ કે ઘન પદાર્થ દ્રઢ હોય છે, બરાબર। આપણે ફોન સિવાય બીજું શેનું એક્ઝામ્પલ આમાં આપી શકીએ? તો કે બુક છે, પેન છે, પછી બેન્ચ છે આપણી, કોઈ પણ બીજો એના સિવાયનો લાકડાનો કટકો છે, લોખંડનો કટકો છે, ખીલ્લી છે, આ બધું શું આવશે તો કે ઘન પદાર્થમાં આવશે, બરાબર। હવે આગળ જોઈએ। હવે ઘન પદાર્થમાં છે ને અમુક વસ્તુ એવી છે કે આપણને અપવાદરૂપ લાગે, બરાબર। તો કે પહેલી આપણે એમાંથી જોઈએ કે રબર બેન્ડ, બરાબર। રબર બેન્ડ છે, આપણે એને ખેંચીએ તો શું થાય કે આમ એકદમ પૂરું થઈ જાય, એટલે આપણને એમ થાય કે ના રબર બેન્ડનો તો આકાર બદલી ગયો, થાય કે ન થાય, બરાબર। પણ જ્યારે આપણે રબર બેન્ડ છે એના ખેંચીને મૂકી દઈએ તો શું કરે છે કે એનો મૂળ આકાર પાછો આવી જાય છે, લાંબુ થઈ જાય આપણે ખેંચીએ ત્યારે, પણ આપણે જ્યારે મૂકીએ ત્યારે પાછા એના મૂળ આકારમાં આવી જાય છે, બરાબર। જેનો પહેલાનો જે આકાર હતો એ જ આકારમાં આવી જાય છે। અવળું હતું તો અવળું થઈ જાય, ખેંચું ત્યારે આટલું થાય તો પાછું એને મૂકી દો ત્યારે આટલું જ અમથું થઈ જાય છે, બરાબર। આથી આપણે રબર બેન્ડને શું કહેવાય કે ઘન પદાર્થ જ કહી શકીએ। શું? આથી આપણે રબર બેન્ડને પણ ઘન પદાર્થ કહી શકીએ। પછી એના પછી છે મીઠું અને ખાંડ, બરાબર। આપણે પ્રવાહીના ગુણધર્મ આગળ જોઈશું ને તો એમાં એવું આવશે કે આપણે પ્રવાહીને જે પાત્રમાં નાખીએ ને એ પાત્ર જેવો એ આકાર ધારણ કરશે, એવું આપણે આગળ જો આવશે, આપણે આગળ જોશું ને એટલે। તો અહીંયા આપણે મીઠું છે, બરાબર, મેં મીઠું લીધું 1 ચમચી, એને મેં મારા હાથમાં નાખ્યું તો એને મારા હાથની અંદર સમાઈ જશે, મારા હાથ જેવો આકાર લઈ લીધો। હવે હું એ મીઠુંને ચમચીમાં રાખીશ તો એ ચમચી જેવો આકાર લઈ લેશે। પછી એ ચમચી છે ને હું બીજી વાટકીમાં ઠલવીશ, બરાબર। તો વાટકીમાં મેં નાખ્યું તો એનો આકાર એવી વાટકી જેવો થઈ જશે, એટલે આપણે એવું કહી શકીએ કે એનો આકાર બદલે છે। હાલો માની લીધું કે મીઠાના જથ્થાનો આકાર બદલે છે, મીઠાના કણનો આકાર નથી બદલતો। હવે એમાંથી હું મીઠાનો એક દાણો લઈ લઉં, અથવા તો મીઠાની આરે આપણે લોકો ખાંડ લઈએ, બરાબર, અને ખાંડનો એક દાણો લઈ લો તો એ ખાંડના એક દાણાને હું મારા હાથ ઉપર મૂકું તો કેવો રહેશે? ચોરસ રહેશે। અથવા તો મીઠાના એક દાણાને મારા હાથ ઉપર મૂકું તો એનો એ સ્ફટિકનો અથવા તો એ દાણાનો જેવો આકાર હશે એવો ને એવો આકાર રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં આવે। હવે પછી મીઠાના કે ખાંડના એક જ દાણાને સ્પૂન ઉપર મૂકીશ, બરાબર, ચમચી ઉપર મૂકીશ તો શું થશે
કે વળી એના આકારમાં તો કંઈ ફેરફાર આવતો જ નથી, એના એક સ્ફટિકમાં ચમચીમાંથી અને એક વાટકીમાં નાખીશ તો બી કંઈ ફેરફાર નથી આવતો. એટલે આપણે શું કહી શકીએ કે એનો જે સ્ફટિક છે એનો આકાર એવો ને એવો છે, એનો આકાર બદલતો નથી, એટલે કે અચળ છે. તો એ આપણે શું કહી શકીએ કે ઘન પદાર્થ કહી શકીએ. બરાબર. મીઠું અને ખાંડ. અહીંયા કોની વાત થાય છે? રબર બેન્ડ. અને પછી હવે આવ્યું વાદળી. વાદળી એટલે તો કે સ્પોન્જ. જોયું છે ને બધાએ? બરાબર. સ્પોન્જ. હવે તો કે આ વાદળી, તો કે એમાં શું હોય છે કે વાદળી હોય, આપણે સ્પંજનો ટુકડો લઈએ, બરાબર, અને આપણે એને દબાવીએ તો આમ આટલો મોટો ટુકડો એમાં મુઠ્ઠી વાળી દઉં તો મારી મુઠ્ઠીમાં સમાઈ જાય છે. સમાઈ જાય છે ને તો કે શું કામ? તો કે આપણે સ્પંજની રચના કેવી હોય છે? તો કે આપણે માની લઈએ કે એક સ્પંજનો ટુકડો છે, આ એના કણો છે, પણ આ જે એના કણો વચ્ચે શું હોય છે? હવા હોય છે, જગ્યા હોય છે, અવકાશ. બરાબર. હવે જ્યારે હું સ્પંજનો ટુકડો છે એ મારા હાથમાં લઈશ અને આમ દબાવીશ તો શું થશે? એ સંકોચાઈ જશે, એ મારા હાથમાં સમાઈ જશે. પણ હું જેવું એને પાછું મૂકીશ, રિલીઝ કરીશ તો પાછું શું આવી જશે? એના ઓરિજિનલ શેપમાં આવી જશે. પહેલા જેવો હતો ટુકડો ચોરસ, એવો ને એવો થઈ જશે. અને આનું આપણે બીજું ઉદાહરણ લઈએ. બરાબર. આપણે ઘર બધા ઘર સોફા હશે અથવા તો ગાદલા હશે. આપણે લોકો જ્યારે સોફા ઉપર બેસીએ છીએ તો આપણા પહેલા સોફાનો શેપ કેવો હોય? આવો મસ્તીનો ચોરસ હોય, અને આપણે બેસીએ એટલે કેવો આમ થઈ જાય. બરાબર. અને વળી પાછા ઉભા થાય ત્યારે સોફો એના ઓરિજિનલ શેપમાં આવી જાય છે કે નથી આવી જતો? સોફાની અંદર તો સ્પંજ જોવાનું છે. બરાબર. એના ઓરિજિનલ શેપમાં આવી જાય છે, એટલા માટે આપણે એને સોફાને પણ શું કહી શકીએ? તો કે સોફો નહીં, આ સ્પંજ છે એને આપણે શું કહી શકીએ? ઘન પદાર્થ કહી શકીએ. બરાબર. જો વાદળીમાં ખૂબ જ નાના નાના છિદ્રો હોય છે, જેમાં શું ભરાયેલું હોય છે? હવા. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંની હવા બહાર નીકળે છે, જેને કારણે તેનું સંકોચન થાય છે. પરંતુ આપણે જ્યારે દબાણ છોડી દઈએ છીએ ત્યારે તે શેમાં આવી જાય છે? મૂળ સ્થિતિમાં. આપણો સોફો છે, આપણે સોફા ઉપર બેઠા એટલે સોફાનો આકાર કેવો થાય છે? થોડો બદલાઈ જાય છે. જ્યારે આપણે ઊભા થયા તો આપણો સોફો પાછો હોતો એવો ઓરિજિનલ થઈ જાય છે. તમે જ વિચારો છો, એનો આકાર ન બદલાતો હોય. આપણા ઘરના સોફા કેટલા બગડી ગયા હોય અત્યારે તો બધાના. બરાબર ને? આથી આપણે વાદળીને પણ ઘન પદાર્થ કહી શકીએ. બરાબર ને? કયો પદાર્થ કહી શકીએ? ઘન. ચાલો હવે આગળ જોઈએ. હવે શું છે? તો કે પ્રવાહી. આપણને આ પ્રવૃત્તિમાં શું કીધું છે કે 50 ml પાણી લેવાનું છે. બરાબર. આ પાણીને શું કરવાનું છે કે પહેલા આપણે અલગ અલગ પાત્રમાં નાખવાનું છે. આપણે આ એક ગ્લાસ લીધો, પછી આપણે આ એક શું લેશી? ડીશ લઈ લઈએ. ચલો. પછી આ એક બાઉલ લઈ લઈએ, વાટકો લઈ લીધો, પછી એક આપણે બીકર લઈ લઈએ, પછી એક આપણે આપણી લેબોરેટરીનો ફ્લાસ્ક લઈ લઈએ. બરાબર. આ બધું આપણે લઈ લીધું છે. હવે આ 50 ml પાણી છે એ હું આ ગ્લાસમાં નાખું છું. મેં આ ગ્લાસની અંદર 50 ml પાણી નાખ્યું તો એ સમાઈ જશે અને એને કેવો આકાર થઈ જશે એનો? તો કે આ ગ્લાસ છે, ગ્લાસના આકારમાં પાણી સમાઈ જશે. પછી તો કે આ 50 ml પાણી છે, મેં એને ગ્લાસમાં નાખ્યું તો પાણી વધુ કે ઓછું થયું? એ છે એટલું ને એટલું જ રહેવાનું છે. એના કદમાં એટલે કદમાં કંઈ જ ફેરફાર થતો નથી. બરાબર. હા, એના આકારમાં ફેરફાર થાય છે પણ પાણીના કદમાં કંઈ ફેરફાર થતો નથી. પછી હું આ 50 ml પાણી છે એને નાખું છું આ પ્લેટમાં. બરાબર. આ પ્લેટમાં મેં નાખ્યું આ 50 ml પાણી, તો પાણી કેવું થઈ જશે? આમ પ્લેટમાં આખું ગોળું ગોળું ફેલાઈ જશે. પણ આની અંદર એ રહેશે કેટલું પાણી? તો કે 50 ml જ પાણી રહેશે. બરાબર ને? હવે આ પ્લેટમાંથી 50 ml પાણીને શેમાં નાખીશ? આ વાટકીમાં નાખીશ. આ વાટકીમાં મેં નાખ્યું 50 ml પાણી, તો એ શું કરશે? એ વાટકીનો શેપ ધારણ કરી લેશે. પણ એ લેશે કેટલું પાણી? તો કે 50 ml જ પાણી લેશે. પછી એને હું નાખું છું આ બીકરની અંદર. બરાબર. હવે હું જ્યારે આને બીકરમાં નાખું છું ત્યારે શું થશે કે રહેશે તો 50 ml જ, પણ એ કેવો શેપ ધારણ કરી લેશે? તો કે બીકર જેવો આકાર ધારણ કરી લેશે. બરાબર.
હવે પાછું આ 50 ml પાણીને હું આ ફ્લાસ્કમાં નાખું છું તો એ કેવું થઈ જશે તો કે ફ્લાસ્કમાં ગોઠવાઈ જશે. તો આ શું થયું તો કે અને પ્રવાહીનો એક ગુણધર્મ થયો કે છે આપણે એને જેવા પાત્રમાં નાખીએ એવા પાત્રમાં એ ઢળી જાય છે. બરાબર. અને ભલે એ જેવા પાત્રમાં નાખીએ એવા પાત્રમાં ઢળી જાય પરંતુ એનું કદ છે એનું વોલ્યુમ છે એટલે કે પાણીનું પ્રમાણ છે એ 50 ml હતું તો છેલ્લે સુધી એ 50 ml જ રહે છે. એમાં કંઈ ફેરફાર આવતો નથી. બરાબર. અને બીજું એ વસ્તુ કે પાણી છે ને સરળતાથી વહન પામી જાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિનું તો આપણે પરિણામ શું કહી શકીએ તો આપણને એમાં પ્રવૃત્તિમાં એવું કીધું છે કે તમે અવલોકન કરો કે પાણી છે એને આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાત્રમાં નાખો તો તમને શું ફેરફાર લાગે છે. તો આપણે જ્યારે પ્રવાહીને અથવા તો પાણીને અલગ અલગ આકારના પાત્રમાં નાખીએ તો તે પાત્ર અનુસાર ઢળી જાય છે એટલે કે પાત્રમાં ફેલાઈ જાય છે. આપણે પાણી છે આ ડીશમાં નાખીશ તો એવું થશે કે પાણી આ ખૂણામાં નહીં ભરાય. બરાબર. આ ખૂણામાં પાણી કે હું નહીં જાઉં અને આ ખૂણામાં આખું ભરાઈ જશે એવું થાય છે નહીં. આખા પાત્રમાં એક સમાન રીતે વહેંચાઈ જાય છે. હવે એ જ જગ્યાએ આપણે આ પાત્ર છે બરાબર એની અંદર હું મીઠું નાખીશ તો મીઠા નાખીને હું પાત્રને હલાવીશ ને તો એ આખા પાત્રમાં સરખી રીતે ફેલાઈ જશે. બાકી જો મેં મીઠાનો ઢગલો અહીંયા કર્યો તો મીઠાનો ઢગલો અહીંયા જ રહેશે એ ફેલાશે નહીં. તો મીઠું કેવું થયું તો કે ઘન પદાર્થ થયું અને પાણી કેવું છે પ્રવાહી એટલે એ આખામાં ફેલાઈ જશે. બરાબર સમજાણું. એટલે આપણને આમાં શું કહે છે કે તેનો આકાર એક સમાન જળવાતો નથી અને એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરળતાથી વહન પામે છે. મીઠું છે તો એનો આકાર કેવો હતો તો કે એક સમાન જળવાઈ જતો હતો. જેવું આપણે મીઠાનો એક સ્ફટિક પહેલા હતો એવો ને એવો હતો. હવે પાણીનો તો આકાર ગ્લાસમાં પણ અલગ હતો, પ્લેટમાં પણ અલગ હતો, વાટકામાં પણ અલગ હતો ને. બરાબર. હવે તો કે આ પ્રવૃત્તિ પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. આપણે આગળ જોયું ને કે આપણે 50 ml પાણી લીધું હતું પહેલા તો આપણને છેલ્લે ફ્લાસ્કમાં 50 ml જ પાણી મળ્યું પરંતુ તે શું થાય એના આ પાત્રને અનુરૂપ આકાર બદલાવતું હતું. બરોબર. હવે જોઈએ કે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. શું પાણીને જે પાત્રમાં ભરીએ તે તેવો આકાર ધારણ કરે છે. પાણીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે. એટલે પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે. બરાબર. હવે આ વસ્તુને આપણે કેમ સમજીએ તો કે નિમકથી આપણે જોયું હતું આપણે નિમક છે ને રૂમના એક ખૂણામાં નિમકની હું આખી કોથળી ઠલવી દઈશ. નિમકનો ઢગલો કર્યો તો નિમક શું એટલું આખા રૂમમાં ફેલાઈ જશે તો કે નહીં. અને એ જ જગ્યાએ મેં છે પાણીની એક તપેલી ઠલવી હોય કોઈ પણ રૂમમાં તો મારો આખો રૂમ ભીનો થઈ જશે. પાણી ધીમે ધીમે આખા રૂમમાં સ્પ્રેડ થઈ જશે. તો એને શું કહેવાય વહનશીલતાનો ગુણધર્મ. એ જગ્યાએ નિમક છે, ખાંડ છે, આ કોઈ પણ વસ્તુનો ઢગલો કરીશ તો એનો ઢગલો મેં જ્યાં કર્યો છે ત્યાંનો ત્યાં રહેશે. એટલું આખા રૂમમાં ફેલાશે નહીં. તો ઘન પદાર્થ શું છે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી અને કેવા છે તો કે સખત છે. બરાબર. અને ઘન પદાર્થનો આકાર બદલાતો નથી. પ્રવાહીનો આકાર બદલાય છે અને પ્રવાહી કેવું સખત નહીં. કેવું છે તરલ હોય છે. એટલે કોઈ પણ પદાર્થ છે એ વહીને આગળ જતો રહે ને એને શું કહેવાય કે એ પદાર્થ તરલ છે એમ કહી શકીએ. બરાબર. હવે આપણે આગળની પ્રવૃત્તિઓમાં એ પણ જોયું કે યસ હેલો તમન કઈ કામ છે કેમ બેટા રિસાઇન કર્યો છે કઈ ક્વેશ્ચન હતો ના ઓકે કઈ વાંધો નહીં. ચલો હવે આપણે આગળની પ્રવૃત્તિઓમાં એ પણ જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે.
એટલે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ એટલે શું? તો કે આપણે શું કે એક બીકર લીધું હતું, બીકરમાં આપણે કોપર સલ્ફેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટને ઓગાળ્યું હતું, બરાબર? અને એટલે શું છે કે કોપર સલ્ફેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ છે એ શું છે તો કે ઘન પદાર્થ છે, એને પાણીમાં ઓગાળ્યું હતું. એટલે શું છે ઘન પદાર્થનું પાણી પ્રવાહીમાં પ્રસરણ. સમજાણું? આપણે મીઠું છે એને પાણીમાં ઉગાડીએ, ખાંડને પાણીમાં ઉગાડીએ તો આ વસ્તુને આપણે શું કહી શકીએ કે પ્રવાહીમાં ઘનનું પ્રસરણ. બરાબર? આપણે આનું ઉદાહરણ એક લખી નાખીએ કે પ્રવાહીમાં ઘનનું પ્રસરણ. તો કે શું? પાણીમાં મીઠાનું ઓગળવું. બરાબર? અને બીજું શું છે કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રસરણ એટલે કે આપણે જે હું લઈ લો, ચલો, પ્રવાહીમાં પ્રસરણ. તો કે આનું ઉદાહરણ શું છે તો કે પાણી છે એમાં હું શું નાખીશ તો કે લીંબુનો રસ. હવે જ્યારે હું પાણી છે એની અંદર મીઠું ઓગાળીશ અને પછી એને હલાવીશ તો પાણીમાં મીઠું નાખીને, તો શું થશે કે આ બધા પાણીની અંદર એક સરખું મીઠાનું પ્રમાણ હશે. બરાબર? એક સરખા પ્રમાણમાં મીઠું હશે. એવું તો નહીં થાય કે મારે પાણીનો આ સાઈડનો ભાગ છે એ ખારો થઈ ગયો, પાણીનો નીચેનો ભાગ છે એમાં હજી મીઠું પહોંચ્યું નથી. એટલે શું કહેવાય કે સરખી રીતે મીઠાના કણો છે એ ઓગળી અને પાણીના કણો સાથે મિક્સ થઈ ગયા છે એટલે એનું પ્રસરણ થઈ ગયું છે. હવે લીંબુનો રસ નાખું છું હું, બરાબર, પાણીમાં. હવે મેં પાણીમાં લીંબુનો રસ નાખ્યો તો આખો મારો પાણીનો ગ્લાસ છે ખાટો થવાનો છે. એવું તો નથી કે મારો પાણીના ગ્લાસનો પહેલો ઘૂંટડો ખાટો થયો, બીજો ઘૂંટડો ખાટો નથી થતો, એવું તો નથી થતું. એટલે એને શું કહેવાય કે ઘનનું પ્રવાહીમાં પ્રસરણ એટલે મીઠામાં પાણીનું ઓગળવું, અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ એટલે કે પાણીમાં લીંબુનો રસ મિક્સ થાવો. બરાબર? વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે અને વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે. ચાલો, એવું નથી કે ઘન અને વાયુ પદાર્થ જ પ્રવાહીમાં ઘન અને પ્રવાહી પદાર્થ જ પ્રવાહીમાં ઓગળે છે અથવા તો પ્રસરણ પામે છે. વાયુ છે એ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. તો કે આપણા વાતાવરણમાં શું હોય છે? ઓક્સિજન હોય છે, નાઇટ્રોજન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, બધા વાયુઓ હોય છે. બરાબર? હવે એમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ શું થાય છે? એ પાણીમાં ઓગળે છે. આપણે દરિયાનું પાણી, કોઈ પણ પાણી હોય તો એમાં ઓક્સિજન ઓગળે છે. બરાબર? હવે આ જે ઓગળેલો ઓક્સિજન છે એનું શું થશે કે જે દરિયાઈ જીવો છે એ ખોરાક તરીકે દરિયાઈ જીવો છે તેનો શ્વસનમાં ઉપયોગ કરશે, અને જે ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનો પણ દરિયાઈ વનસ્પતિઓ ઉપયોગ કરશે. તમને તો ખ્યાલ જ હશે કે દરેક સજીવ છે એને જીવન જરૂરિયાત એની ઓક્સિજન તો છે જ. તો આપણી પાસે હવાનો ઓક્સિજન છે, અને દરિયાઈ પ્રાણીઓ માટે શું છે તો કે જળમાં દ્રાવ્ય ઓક્સિજન કે જેનો તે શ્વસનમાં ઉપયોગ કરી શકે. બરાબર? ચલો, દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. તો જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજન લે છે. બરાબર ને? આવ્યું ને કે જળચર પ્રાણીઓ શું લે છે કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. તો આપણે આગળ જોયું કે શું કહેવાય, પાણીની અંદર મીઠું ઓગળે છે, પાણીની અંદર લીંબુ સરસ રીતે મિક્સ થઈ જાય છે, અને પાણીની અંદર ઓક્સિજન ઓગળે છે. બરાબર? એટલે કે પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય થાય છે. તો આપણે શું કહી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. બરાબર? હવે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે.
હવે આપણે જોઈએ કે પાણી છે એની અંદર મારે મીઠું ઓગાળવું છે, બરાબર, અને મારે બીજું કે પાણીની અંદર મારે લીંબુનો રસ મિક્સ કરવો છે. તો કઈ વસ્તુ જલ્દી થશે, પાણી અને મીઠું કે પાણી અને લીંબુનો રસ? તો કે લીંબુનો રસ, કેમ કે લીંબુનો રસ શું છે તો કે પ્રવાહી સ્વરૂપ છે, બરાબર, અને પ્રવાહી કોઈ પણ પ્રવાહી હોય એના કણો છે, એ પ્રવાહી દ્રવ્યના કણો એ કેવા હોય છે તો કે છૂટા છવાયા હોય છે, એટલે ઘન કરતા એ વધારે જલ્દીથી પ્રસરણ પામે છે. જ્યારે મીઠું છે એના કણો તો કે એકદમ નજીક નજીક હોય છે, એટલા માટે મીઠું પાણીમાં જલ્દીથી ઓગળતું નથી. બરાબર, સમજાઈ ગયો આ પોઈન્ટ બધાને? તો હવે આગળ જાય. હવે આપણે આ પ્રવૃત્તિ શેની માટે છે તો કે વાયુ અવસ્થા માટે, બરાબર. હવે વાયુ અવસ્થા એટલે વાયુના આપણે પહેલા તો આપણને શું કહેવાય પ્રવૃત્તિ આપેલી છે, એમાં છે ને આપણે ઇન્જેક્શનની સિરિંજ લેવાની છે. ચલો ઇન્જેક્શનની સિરિંજ લઈ લીધી મેં. હવે આપણને આ એક સિરિંજમાં વાયુ ભરવાનો કીધો, એટલે વાયુ ભરવાનો કીધો એટલે કે કંઈ જ નથી નાખવાનું. પછી આ એકની અંદર પાણી ભરવાનું કીધું છે, અને આ એકની અંદર ચોકના ટુકડા ભરવાનું કીધું છે, બરાબર. અને પછી આને આપણે પહેલા શું કરવાનું છે કે અહીંયાથી રબરના ગુચ્છ વડે બંધ કરી દેવાનું છે. અહીંયા આપણે રબરનું ગુચ્છ મારી દીધેલું છે, બરાબર. અને પછી હું આ જે સિરિંજ છે આ એની ઉપર એનું પિસ્ટન ભરાવીશ. પિસ્ટન એટલે આપણે ઇન્જેક્શનમાં પાછળથી ધક્કો ન મારવાનો હોય એ મેં પહેલા અત્યારે કાઢી દીધું છે. ચલો હવે એનું પિસ્ટન ભરાવ્યો આ બધામાં. તો શું થશે કે આ જેમાં કાંઈ નથી ભરેલું, એટલે કે આપણે હવા ભરેલી છે, ખાલી રાખેલું છે, તો એનું પિસ્ટન છેલ્લે સુધી બંધ થઈ જશે, આખું ઇન્જેક્શનમાં અંદર જઈ શકશે. જ્યારે મેં આમાં પાણી ભરેલું છે તો એનું પિસ્ટન આખું અંદર જઈ શકશે તો કે નહીં, થોડું એવું અંદર જઈ શકશે આ સિરિંજની અંદર. અને અંદર મેં ચોક ભરેલો છે તો એનું તો પિસ્ટન બિલકુલ અંદર જઈ શકશે નહીં, બરાબર. સમજાઈ ગયું? એટલે આપણને આ શું કહેવાય કે શું કહેવામાં આવે છે, જ્યાં વાયુ ભરેલો છે એ વાયુ છે એકદમ સંકોચનીય છે, એટલે કે દબનીય છે. આપણે એની ઉપર થોડુંક પ્રેશર નાખીએ તો એ દબાઈ જાય છે, બરાબર. હવે આ પ્રવૃત્તિમાં જ્યારે સિરિંજમાં કંઈ જ ભરેલું નથી, એટલે કે હવા ભરેલી છે, ત્યારે પિસ્ટન સરળતાથી સિરિંજમાં જતી રહે છે. જ્યારે પાણી ભરેલું છે ત્યારે થોડી જ પિસ્ટન અંદર જાય છે, અને ચોક ભરેલી સિરિંજમાં પિસ્ટન બિલકુલ અંદર જતી નથી, બરાબર. સમજાઈ ગયું એટલું આ પ્રેક્ટિકલ અહીંયા સુધીનો કે નહીં? ચાલો હવે કે આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે કે નહીં? કેમ કે આપણે જ્યારે પિસ્ટનની અંદર પાણી અને ચોક ભરેલા હતા તો એનું સંકોચન થતું નહોતું, પિસ્ટન અંદર જતું નહોતું સિરિંજની. જ્યારે વાયુવાળું હતું કે એમાં કંઈ જ નહોતું ત્યારે પિસ્ટન સિરિંજમાં અંદર જતું રહે છે, બરાબર. હવે આપણે જો અમુક વાયુ કે જે આપણા રોજિંદા જીવનમાં બહુ સારી રીતે ઉપયોગી હોય એવા, તો કે આપણે ઘરમાં જે ખોરાક રાંધવા માટે વપરાય છે એ શું છે તો કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, LPG, બરાબર. પછી હોસ્પિટલમાં શું હોય છે, ઓક્સિજન સિલિન્ડર હોય, એમાં કયો વાયુ હોય તો કે ઓક્સિજન, નાઇટ્રસ ઓક્સાઇડ અને મેડિકલ એર. આ ત્રણ વસ્તુનું સંયોજન હોય છે હોસ્પિટલની અંદર જે સિલિન્ડર હોય ને એની અંદર. પછી તો કે આપણે વાહનોમાં તો કે સંકુચિત કુદરતી વાયુ, એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે CNG. આપણે આવે ને બધું CNG રિક્ષા અને બધું એ. અને તો આ બધી વસ્તુ છે તો આપણે જ્યારે શું કહેવાય
ઘરનો આપણે આવે ઘરે ગેસ સિલિન્ડર, તો એમ કહેતા હોય ને કે આટલા કિલોનું સિલિન્ડર છે અને આટલા કિલોનું સિલિન્ડર છે, અને શું કામ હોય તો કે અંદર વાયુ છે એકદમ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, એકદમ દબનીયતા ધરાવે છે, એટલે સંકોચાઈને આપણે અંદર ભરવો હોય ને એટલો વાયુ ભરી શકીએ, થોડુંક વધારે પ્રમાણમાં વાયુ ભરી શકીએ. કે જ્યારે મારી પાસે એક તપેલી છે, બરાબર, એ તપેલી છે, માની લો કે હું એની અંદર 1 કિલો ઘઉં ભરી શકું છું, તો એની અંદર 1 જ કિલો ઘઉં ભરી શકીશ. ગમે એટલું એને દબાવીશ ને તો એ ઉપર થોડા કે ઘઉં વધારે નહીં નાખી શકું, એ ઢોળામાં મળશે. હવે એ જ તપેલીની અંદર હું 1.5 લીટર પાણી ભરી શકું છું, તો અંદર મારે કેટલું પાણી ભરાશે તો કે 1.5 લીટર. હું ગમે એટલું નાખીશ તો પાણી છલકાઈને નીકળી જશે, ગમે એમ દબાવીશ તો. અને હવે જગ્યાએ એ જ તપેલી છે એની અંદર માની લો કે કંઈક એરટાઈટ છે ને એની એવી સિસ્ટમ કનેક્ટ કરેલી છે કે હું પ્રેશર આપીને અંદર વાયુ ભરી શકું, તો હું ધારીશ ને તો હું એમાં થોડો એના કેપેસિટી હશે એના કરતાં હું વધારે વાયુ પણ ભરી શકીશ. તો કે શું કામ એને એવું થશે તો કે આ વાયુ છે, બરાબર, એના કણો આવા છૂટા છવાયા આવેલા હોય, બરાબર. હવે હું આ કણો છે એને આમ શું થોડું દબાણ આપીશ અને બધી બાજુથી હું દબાવીશ તો શું થશે કે આ કણો આવી રીતે ભેગા થઈ જશે. તો અહીંયા પણ 6 કણોએ કેટલી બધી વધારે જગ્યા રોકેલી છે અને એ જ 6 કણો હવે આટલી કમની જગ્યામાં સમાઈ ગયા. આ શું છે તો એક વાયુનો એક મૂળભૂત ગુણધર્મ છે. અને આવું થાય તો આપણે એને શું કરીએ કે ગેસ સિલિન્ડર છે, આ છે, તે છે, તો આપણે એને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જઈ શકીએ, બરાબર. હવે સંકોચન કરતા પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના અતિશય કદને ઓછા કદ ધરાવતા સંકુચિત કરી શકાય છે. એટલે કે વાયુના અતિશય કદ એટલે કે મોટો જથ્થો હોય વાયુનો, આપણે 10 કિલો વાયુ છે આપણે માની લઈ, તો આપણે એને એકદમ સંકુચિત કરીને આટલા કમતા ડબ્બામાં કે આટલા કમતા સિલિન્ડરમાં પેક કરીને ગમે તે જગ્યાએ લઈ જઈ શકીએ. અને હવે તમને ખબર છે કે આપણે જેલા બલૂન્સ આવે ને ઉત્તરાયણ ઉપર ગેસના ફુગ્ગા, એમાં કયો વાયુ હોય તો કે હિલિયમ વાયુ ભરવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક એમાં હાઇડ્રોજન પણ હોય, પણ હાઇડ્રોજન બહુ ઓછો હોય, વધારે પડતો કયો હોય હિલિયમ, બરાબર. હવે આગળ જોઈએ તો કે આપણી નાસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ છે, બરોબર છે ને. કે આપણે રસોડામાં ના ગયા હોય, આપણે જે ઘરમાં પગ મૂક્યો હોય ત્યાં તો મમ્મીને કહી દે કે હા મમ્મી આજ તો તમે પાઉંભાજી બનાવી છે, તો કે શું કામે તો કે વાયુના કણો છે એ હવામાં ભળી જાય છે અને પ્રસરણ પામીને આપણા સુધી પહોંચે છે, બરાબર ને. જો ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાય અને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી વધુ દૂર જઈ શકે છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડીક જ ક્ષણોમાં પહોંચી જાય છે. અને ક્યારેક તો છે ને કોઈ કે બહુ મસ્ત એની રસોઈ બનાવી હોય ને ફ્લેટમાં, તો ફર્સ્ટ ફ્લોરે કે સેકન્ડ ફ્લોરે રસોઈ બનાવી હોય ને તો આપણને એની ઉપરના ફ્લોર વાળાને રસોઈની એની સ્મેલ આવતી હોય, માં નીચે વાળા આંટી કંઈક બહુ મસ્ત બનાવતા હોય ને મને ભૂખ લાગી જાય, કેમ કે એનો વઘાર ને કરે એટલે એની સ્મેલ ક્યાં આવે સીધી હવામાં પડીને ઉપર આવે. હવે ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણની સાથે સરખામણીમાં કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુ અવકાશને કારણે વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે, બરાબર. હવે વાયુ છે એમાં શું છે કે વાયુ એક વાયુની અંદર બીજો વાયુ જ્યારે ભળે ને ત્યારે એનું પ્રસરણ થોડું વધારે ઝડપથી થાય. કે જ્યારે આપણે આપણી આજુબાજુમાં શું છે હવા, એ કયા સ્વરૂપે છે તો કે વાયુ સ્વરૂપે છે. હવે એ હવાની અંદર આપણા રસોઈના કણો ભળે એટલે કે આપણે જે રસોઈ બનાવી છે એની સ્મેલ ભળે છે, એની સુગંધ ભળે છે, તો શું કે વાયુની અંદર વાયુનું મિશ્રણ થયું તો એ જલ્દીથી પ્રસરણ પામે છે. જ્યારે પ્રવાહીની અંદર વાયુનું મિશ્રણ થશે તો એનું પ્રસરણ થતા થોડી વાર લાગશે, પરંતુ વાયુની અંદર વાયુ ભળે છે ત્યારે તેનું પ્રસરણ જલ્દીથી થાય છે. હાલો, હવે છે ને આપણને આ ઘન, પ્રવાહી અને વાયુની લાક્ષણિકતા આવી છે, બરાબર. આ શું છે ઘન એટલે એક રકાબી લીધી છે, તો કે એના કણો કેમ ગોઠવેલા છે તો કે એકદમ નજીક ગોઠવેલા છે. હવે આપણે આ કણો છે એની વચ્ચે બહુ ઓછો અવકાશ જો છે કે નહીં, આટલો જ અવકાશ છે, અને આને હલાવવા કે એનો આકાર બદલવો કે એમ
થોડુંક મુશ્કેલ છે. જ્યારે આ પ્રવાહી તો કે પાણી છે, પાણીના કણ કેવા છે તો કે છૂટા છવાયા છે. જો વચ્ચે એરો છે બધા તમને દેખાય છે અવડા, એટલે પાણીના કણો શું છે ઘન કરતા વધારે છૂટા છવાયા છે. અને જ્યારે વાયુ તો કે વાયુના તો કેવા છે તો કે એકદમ છૂટા છવાયા છે કે નહીં? બરાબર. હવે તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. હવે આપણે આનું ઉદાહરણ જોઈએ કે અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આપણે જાતા હોય બરાબર, અને કોઈ કોટેજા ચોકમાં પહોંચ્યા અને ત્યાં ફૂલ ટ્રાફિક છે કોટેજા ચોકમાં, તો તમે એમ ધારી શકો આમથી વહી જાઓ તેમથી વહી જાઓ, અને પોસિબલ છે તો કે નહીં? જેમ ટ્રાફિક ઓછો થાય એમ જ તમારે જવું પડે, બરોબર ને? આ શું થયું તો કે ઘન પદાર્થ કે એની વચ્ચેની જગ્યા અવકાશ બહુ ઓછો છે, ત્યાં ટ્રાફિક ફૂલ છે તો ત્યાં અવકાશ ઓછો, એટલે તમને મન થાય એવી રીતે તમે ત્યાંથી નીકળી શકો નહીં. પછી આપણે લઈ લઈએ કે વન વે છે, બરાબર. વન વે છે એ શું થયું કે પ્રવાહી તો કે એક જ દિશામાં ટૂંકમાં એનું પ્રસરણ થાય છે, બધું પ્રસરણ કરી શકે. તમે એમાં કોઈકને ઓવરટેક કરવો હોય તો ઓવરટેક કરી શકો છો, કોઈને તમારે કોઈને ઓવરટેક કરવા દેવા હોય તો તમે કરાવી શકો છો, તમે ધીમું પાડી શકો છો, બરાબર. એટલે તમે આસાનીથી તમે હરી ફરી શકો છો, પણ તમે મન ફાવે ને એમ ન કહી શકો. તમે એમ વિચારો ચાલો અહીંયા સુધી જાઓ, ત્યાંથી પાછું યુ ટર્ન લઈને વળી જાઓ, તો કે વન વે માં એવું પોસિબલ નથી. તો વન વે કોના જેવું છે? પ્રવાહી છે. અને જ્યારે તમારા ફ્લેટનું પાર્કિંગ છે, બરાબર, તમારા ફ્લેટનું પાર્કિંગ છે તો તમને મજા આવે ને એમ તમે સાયકલ લગાવો, અહીંથી આમ જાય તો ત્યાંથી નીકળીએ, ત્યાંથી જાય તો પેલી સાઈડથી નીકળીએ. સમજાણું? એટલે પ્રવાહી કોના જેવું છે, સોરી વાયુ કોના જેવું છે? તમારા ફ્લેટના પાર્કિંગ જેવું, કે તમને મજા આવે ને એવી રીતે તમે સાયકલ ચલાવી શકો. કોઈ તમને એવું તો નથી કે તમારે કઈ ભાઈ લેફ્ટ સાઈડ જ હાલવાનું છે, રાઈટ સાઈડ નહીં જવાનું, એવું કોઈ કહેશે તો કે નહીં કે. સમજાણું? આ ઘન, પ્રવાહી અને વાયુનો ફેરફાર થયો કે વાયુની અંદર શું છે, કણો ઓછા છે, જગ્યા ઝાઝી છે, તો આસાનીથી તે હલનચલન કરી શકશે. હવે તો કે અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. જ્યારે વાયુના કણો છે એને એકદમ ઝાઝી બધી જગ્યા મળી ગઈ છે, આપણે અહીંયા વાયુ બનાવી લઈએ, આ એના કણો છે, બરાબર. એને ગતિ કરવા માટે કેટલી બધી જગ્યા મળી ગઈ છે. આમ એને મજા આવશે ને, ઈ સાઈડ અડધા આમ જશે, અડધા આમ જશે, અડધા આમ જશે, આવી રીતે, બરાબર. એને મસ્ત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આ ગતિના કારણે શું થશે? અહીંયાથી આમ અહીંયાથી આમ ફટાફટ જશે, તો શું થશે કે એની આ ગતિ છે એના લીધે આ પાત્ર, એટલે કે આપણે માની લઈએ કે આપણો ફુગ્ગો છે, તો એનાથી શું ઉદ્ભવશે તો કે બળ ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? બળ, એટલે કે દબાણ ઉદ્ભવે. આપણો ફુગ્ગો ફાટી જાય છે એ આ જ કારણથી ફાટી જાય છે. સમજાણું? બાકી વાયુને ક્યાં એટલી બધી જગ્યા જોઈએ છે, એને તો આપણે દબાવીએ તો સંકોચાઈ જાય, પરંતુ વાયુના કણો ઓછા હોય એટલે શું એકદમ એની અસ્તવ્યસ્ત અને એકદમ ઝડપથી ગતિ થાય છે. આના લીધે બળ લાગે છે, બરાબર. અને એટલે શું ઉદ્ભવે છે તો કે દબાણ ઉદ્ભવે છે. ચાલો હવે આપણે પતી ગયું. હવે આ આપણી જે ટેક્સ્ટ બુકમાં જ આગળ આપણે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ હવે આ ઘન, પ્રવાહી અને વાયુ, એમાં કોઈને કઈ ડાઉટ્સ છે છોકરાઓ? હેલો, છે કોઈને કઈ ડાઉટ્સ? નો મેમ. ઓકે, તો હવે આવડું આપણે લોકો એક્સરસાઇઝ કરીએ, બરાબર. તો હવે આમાં શું કરવાનું છે કે ઘનતાના વધતી જતી ઘનતાના ક્રમમાં ગોઠવવાનું છે. તો આનો આન્સર કોઈને આવડશે? ચલો મને લખાવો, આપણે આજે ભણ્યા જ છીએ. કે હું જ કરી નાખું? ચાલો હું જ કરી નાખું છું. પેલું શું આવશે વધતી જતી ઘનતામાં તો કે હવા. હવા પછી આવશે ચીમનીમાંથી નીકળતો ધુમાડો. એના પછી શું આવશે? હવા આવી ગઈ, ચીમનીનો ધુમાડો આવી ગયો,
પછી આવશે રૂ, પછી આવશે પાણી. ચલો પાણી આવી ગયું, પાણી પછી આવશે ચોક અને પછી આવશે લોખંડ. ચલો આ ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ નથી ને? તો આગળ જાઓ. ચાલો હવે આપણને શું કીધું છે કે પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક સ્વરૂપે દર્શાવો. આપણને શું કીધું છે કે ભિન્ન અવસ્થાઓ એટલે કઈ કઈ છે પદાર્થની? ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. અને હવે એના ગુણધર્મ કઈ આવશે? કે કદ, આકાર, સખતપણું, દબનીયતા અથવા તો સંકોચનીયતા, પ્રસરણ, ઘનતા, કણો વચ્ચેનો અવકાશ, કણો વચ્ચેનું આકર્ષણ. બરાબર. હવે ઘન છે એનું કદ કેવું હોય છે? તો કે નિશ્ચિત. ચલો આમ કોઈ બોલતા રહ્યું તો મને મજા આવે. પછી પ્રવાહીનું કેવું હોય છે? અનિશ્ચિત નથી હોતું. પ્રવાહીનું કદ નિશ્ચિત હોય છે. એટલે કદ એટલે કે તમારી પાસે 1 લીટર પાણી છે તો ગમે તે પાત્રમાં નાખો એ પાણી કેટલું રહેશે? 1 લીટર. તો એનું જે પ્રમાણ છે ને એને કદ કહેવાય. સમજાણું? એટલે પ્રવાહીનું કદ તો કેવું છે? નિશ્ચિત જ છે. અને વાયુનું અનિશ્ચિત. બરાબર. પછી આકાર. હાલો ઘનનો આકાર કેવો છે? નિશ્ચિત. પછી પ્રવાહીનો અનિશ્ચિત. હા. વાયુનો અનિશ્ચિત. પછી દબનીયતા અને સખતપણું. ઘનનું સખતપણું કેવું હોય છે? એકદમ વધારે. પછી પ્રવાહી સખત હોય છે નહીં. પ્રવાહી કેવું હોય છે? અસખત. એટલે કે કઠણ. બરાબર. આ મારી પેન છે તો મને આમ દબાવો તો શું થયું? એનું સખતપણું થયું. એટલે એની કડક જે કોઈ પણ વસ્તુ હોય ને આપણે એનું સખતપણું કહી શકીએ. આપણે પાણીને એવી રીતે દબાવી શકીએ કે હા દબાવી શકીએ. પછી વાયુ કેવું હોય? તો કે અસખત. પછી દબનીયતા અથવા તો સંકોચનીયતા. પાણી ઘન પદાર્થ દબનીય છે? નથી. પ્રવાહી પદાર્થ દબનીય છે? તો કે નથી. તમારી પાસે એક બોટલ હોય, બરાબર, એની અંદર 1/2 લીટર પાણી સમાતું હોય, પણ તમે એને ઢાંકણું ગમે એટલા પ્રેશરથી બંધ કરો કે બોટલને ગમે એટલી દબાવો તોય તમે અંદર 1/2 લીટર પાણીની ઉપર તમે થોડું પણ વધારાનું પાણી નાખી શકો નહીં. તો એ શું થયું? તો કે અદબનીય થયું. બરાબર. એટલે કે દબનીય નથી. અને વાયુ તો કે દબનીય છે. પછી પાણી ઘન પદાર્થનું પ્રસરણ શક્ય છે? નથી. પછી પ્રવાહીનું છે, વાયુનું છે, પ્રસરણ શક્ય છે. પછી ઘન પદાર્થની ઘનતા કેવી હોય છે? તો કે ખૂબ જ વધારે હોય છે. પછી પ્રવાહીની ઓછી હોય છે. અને વાયુની તો કે નહિવત, એટલે કે થોડી અમથી અથવા તો જરા પણ નહીં. બરાબર ને? વાયુની ઘનતા બહુ ઓછી હોય અથવા તો જરા પણ ન હોય. પછી કણો વચ્ચેનો અવકાશ તો કે ખૂબ જ વધારે. પછી પ્રવાહીનો તો કે ઘન કરતા
ઘન પદાર્થ કરતા વધારે, અને વાયુમાં તો કે ઘન અને પ્રવાહી બંને કરતા વધારે, એટલે કે ખૂબ જ વધારે, સોરી અવકાશ અહીંયા ના હોય છોકરાઓ, ભૂલ થઈ ગઈ મારી, ખૂબ જ ઓછો, ખૂબ જ ઓછો. પછી કણો વચ્ચેનું આકર્ષણ બળ. ઘન પદાર્થના કણો વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય તો કે ખૂબ જ વધારે હોય ને. પછી પ્રવાહીનું તો કે ઓછું હોય તો ખરી, અને વાયુમાં તો કે નહીં, એટલે ખૂબ જ એટલે ખૂબ જ ઓછું, પ્રવાહી કરતા પણ ઓછું અથવા તો જરા પણ નહીં. બરાબર, આટલું સમજાઈ ગયું? હવે આમાં કોઈને ડાઉટ તો આગળ જાઓ. છે કોઈને ડાઉટ આમાં? હાલો, હવે આપણને છે ને અહીંયા અમુક ટૂંકનો શું કહેવાય ટૂંકનો અથવા તો વ્યાખ્યા પૂછેલી છે. સખતાઈ. બરાબર, સખતાઈ શું છે કે જેના કારણે પદાર્થનું દળ અને કદ એ બંને ગુણધર્મ છે. પછી સંકોચનીયતા, એટલે કે આ ગુણધર્મના કારણે શું થાય છે તો કે પદાર્થનું કદ ઘટી જાય છે, એટલે કે વાયુ છે આપણે સંકોચન કરીએ તો વાયુનું કદ એટલે કે પ્રમાણ ઘટી જાય છે. પછી તો કે તરલતા, એટલે પ્રસરણ પામવાનો ગુણધર્મ. પાણી જે વહીને જાય છે એને શું કહેવાય તો કે પાણીની તરલતા કહેવાય. પછી પાત્રમાં વાયુને ભરવો. બરાબર, પાત્રમાં વાયુને ભરવાથી શું થાય છે તો કે વાયુ છે એના કણો શું છૂટાછવાયા હોય છે, આથી આખા પાત્રમાં ફેલાઈ જશે બધી જગ્યાએ. પછી તો કે આકાર. આકાર એટલે પદાર્થની ભૌતિક સ્થિતિ. એટલે મારો મોબાઈલ કેવો છે લંબચોરસ, તો એ શું થયું એનો આકાર થયો, એની ભૌતિક સ્થિતિ થઈ. પછી ગતિજ ઊર્જા, એટલે કે કણો છે એ દ્રવ્યના કણો જે ઊર્જાનો ઉપયોગ કરી હલનચલન કરી શકે એને શું કહેવાય તો કે ગતિજ ઊર્જા કહેવાય.